વડોદરામાં કરજણ ડીવાયએસપીની આગેવાની હેઠળ કરજણ પાદરા અને વરણા પોલીસ સ્ટેશન હદમાં બ્લેક ફિલ્મ લગાવેલા વાહનો સામે ખાસ અભિયાન શરૂ કરાયું. છેલ્લા 3 દિવસથી ચાલી રહેલી આ ડ્રાઈવ દરમિયાન 185 વાહનોની તપાસ કરાઈ, જેમાંથી 24 વાહનોમાં નિયમ વિરુદ્ધ બ્લેક ફિલ્મ જોવા મળતા સ્થળ પર જ દૂર કરવાની દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી. 5 થી 10 તારીખ સુધી આ અભિયાન ચાલુ રહેશે. ડીવાયએસપી જણાવ્યું કે ડ્રાઈવ દરમિયાન પોલીસ સ્ટાફના વાહનો સામે પણ નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે. ડિવિઝનમાં વડોદરા ગ્રામ્ય જિલ્લામાં કુલ 5 પોલીસ સ્ટેશનો આવેલા છે. કરજણ, વરણામાં, વડુ, પાદરા અને વલણ. તો આ 5 પોલીસ સ્ટેશનોમાં હાલમાં અમે 5 તારીખથી 10 તારીખ સુધી એક ડ્રાઈવ ચલાવી છે, જેમાં 4 વ્હીલ વાહનોમાં કાચ ઉપર જે બ્લેક ફિલ્મ, ડાર્ક ફિલ્મો લગાડી હોય છે તે હટાવવા માટે અમે ડ્રાઈવ ચલાવી છે. એ દરમિયાન ડ્રાઈવમાં ગઈકાલ 5 તારીખે કુલ ડિવિઝનના 5 પોલીસ સ્ટેશનોમાંથી 185 વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું, 4 વ્હીલ વાહનોનું. એમાં ટોટલ 24 વાહનોમાં 4 વ્હીલમાંથી ડાર્ક ફિલ્મો હટાવવામાં આવી છે. 20 વાહનોને એનસી દંડ કરવામાં આવેલ છે. અને આ અમારી ડ્રાઈવ દરમિયાન અમુક પોલીસ કર્મચારીઓ પણ પોતાના 4 વ્હીલ વાહનોમાં ડાર્ક ફિલ્મો લગાવેલી હતી એ પણ હટાવી છે. અને આ બાબતે કોઈને પણ છૂટછાટ આપવામાં આવશે નહીં. અને કોઈ પણ વ્યક્તિ હશે, આ ડ્રાઈવ દરમિયાન અમારી આ કામગીરી સતત ચાલુ રહેશે.